મોટી મોટી વાતો કરે છે, એક પૈસા નથી તેની પાસે, ભીખ માંગવાના પ્રયાસ કરવા પડી રહ્યા છે। તે વચ્ચે ભારત સામે લુખ્ખું પાકિસ્તાન, હવે અમે આપને બતાવી રહ્યા છીએ પાકિસ્તાનની હકીકત। આપ જોઈને ચાલો કે માનવ બળમાં ભારત અવ્વલ છે, નૌકા શક્તિ કે જેમાં પાકિસ્તાન કરતા ભારત અવ્વલ છે। આપને જણાવી દઈએ કે હવાઈ શક્તિ, માનવ બળ અને નૌકા શક્તિ તમામમાં ભારત અવ્વલ જોવા મળી રહ્યું છે। રાષ્ટ્રીય સંપત્તિમાં પણ ભારત અવ્વલ છે, નાણાકીય સ્થિતિમાં પણ ભારત અવ્વલ છે। પાકિસ્તાન જે છે તે ભીખ માંગવામાં અવ્વલ છે અને પાકિસ્તાન જેવા નકશાને પણ ન્યૂઝ 18 ગુજરાતીની કોઈ સ્ક્રીન ઉપર જગ્યા નથી। તમામે તમામમાં પાકિસ્તાન છેલ્લે જોવા મળી રહ્યું છે। ભારત સામે લુખ્ખું પાકિસ્તાન આપ જોઈને ચાલો તો સૈન્ય શક્તિ જે છે તે સૈન્ય શક્તિ છે ભારત પાસે 14,55,000ની, જ્યારે પાકિસ્તાન સામે સૈન્ય શક્તિ પોતાની પાસે છે 6,54,000ની, એટલે કે કુલ ભારત પાસે સૈન્ય શક્તિ પાકિસ્તાન કરતા 8 લાખ વધુ જોવા મળી રહી છે। બીજી તરફ રિઝર્વ ફોર્સ આપ જોઈને ચાલો તો ભારત પાસે છે 11,55,000ની, જે પાકિસ્તાન પાસે ફક્ત 5.5 લાખની છે। પાકિસ્તાન કરતા 6 લાખ વધુ રિઝર્વ ફોર્સ ભારત પાસે છે। પેરામિલિટરી પાકિસ્તાન પાસે છે ફક્ત 5 લાખની અને ભારત પાસે છે 25.27 લાખ પેરામિલિટરી ફોર્સ, 20 લાખથી વધુ છે। રક્ષા બજેટ 6,250 અબજ છે, પાકિસ્તાનનું 637 અબજ છે। કુલ એરક્રાફ્ટ છે, કુલ એરક્રાફ્ટની સંખ્યા 2,229 ભારતની છે, પાકિસ્તાનની 1,399ની છે। ફાઇટર એરક્રાફ્ટ ભારત પાસે 513 છે, પાકિસ્તાન પાસે 328 છે। કુલ હેલિકોપ્ટર 899 ભારત પાસે છે, પાકિસ્તાન પાસે 373 છે। એટેક હેલિકોપ્ટર ભારત પાસે 80 છે, પાકિસ્તાન પાસે ફક્ત 57 છે। બીજી તરફ ટેન્કની સંખ્યાની આપ વાત કરો તો ભારત પાસે 4,201 ટેન્ક છે, પાકિસ્તાન પાસે ફક્ત 2,627 ટેન્ક છે। બખ્તરબંધ વાહનો ભારત પાસે 1,48,594 છે, પાકિસ્તાન પાસે 17,516 છે। નૌકાદળમાં ભારત પાસે 293 છે, જ્યારે પાકિસ્તાન પાસે 121। એરક્રાફ્ટ કેરિયર ભારત પાસે 2, પાકિસ્તાન પાસે 1 પણ નથી। બીજી તરફ સબમરીન 18 છે અને પાકિસ્તાન પાસે 8 છે। પોખરણના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પાકના નાપાક હુમલાનો વધુ એક પુરાવો જે જોવા મળી રહ્યો છે। પોખરણની અંદર જે મિસાઇલ છોડવામાં આવી હતી તે ફૂસ થઈ ગઈ છે। પાકિસ્તાનની આ ફૂસ મિસાઇલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોખરણથી સીધા જ આ દ્રશ્યો કે જે થોડા સમય પહેલાના છે, કાટમાળને હાલમાં આ મિસાઇલના લઈને જવામાં આવ્યો છે, પરંતુ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોખરણની અંદર જે મિસાઇલ છોડવામાં આવી હતી તે આવા ખુલ્લા મેદાનમાં પડી રહી છે, ફુસકી બોમ્બ થઈ ગયો હોવાની જાણકારી મળી રહી છે। બીજી તરફ વધુ એક જાણકારી અમે આપને એ પણ આપી દઈએ કે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે થોડા સમય પહેલાના દ્રશ્યો છે। ભારતના S-400ની ધ્વસ્ત તાકાત જુઓ કે જે હુમલાઓ ધ્વસ્ત કર્યા છે તેનો એક પુરાવો। રાજસ્થાનના નાલ, ફલોદીન, ઉત્તરાય અને ગુજરાતમાં ભુજની અંદર જે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો તે ભારતના S-400એ ધ્વસ્ત કરી દીધો। જમ્મુ કાશ્મીરના અવંતીપોર, શ્રીનગર, જમ્મુ, પંજાબના પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, લુધિયાણા, જલંધર, આદમપુર આ તમામ જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા। 30થી વધુ જગ્યાઓ છે કે જેને ભારતના સુદર્શન ચક્ર એટલે કે S-400એ ધ્વસ્ત કરી દીધા છે। રાવલપિંડી, નૂરખાન એરબેઝ, શોરકોટ, રફીકી એરબેઝ, ચકવાલ, મુરીદ એરબેઝ મોડી રાત્રે પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયા। આ એરબેઝ જે છે તેમાં અનેક જગ્યાએ નુકસાન થયું છે। 4 એરબેઝને નેસ્તો નાબૂદ કરવામાં સફળતા મળી છે। ખુદ જે હાલમાં જ ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, જે રક્ષા મંત્રાલય તેમાં હતું, તેમાં તરફથી પણ આ જાણકારી આપવામાં આવી છે અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે જે વળતો પ્રહાર કર્યો છે તેમાં આ સફળતા મળી છે। જ્યારે S-400નો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને આટલા વિસ્તારમાં થતા હુમલાઓને રોકી દીધા છે જે પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહ્યા હતા। તો મહત્વના અને મોટા સમાચાર હાલમાં જે મળી રહ્યા છે તે પ્રમાણે તમામે તમામ વિસ્તારોની અંદર કાર્યવાહી થઈ રહી છે। બીજી તરફનો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જે સેના તરફથી જાહેર કરવામાં આવેલો વિડીયો છે। સેનાએ જાહેર કર્યો છે આ વિડીયો। આ 4 અલગ અલગ જે મિસાઇલ છે તે છોડવામાં આવી છે, જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, અને પાકિસ્તાનના બંકર્સ જે હતા જ્યાંથી પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરતું હતું તેને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા છે। આ જે મિસાઇલ છે તેને પણ અમે આપને બતાવી રહ્યા છે કે જે ભારતીય સેનાએ જાહેર કરેલો વિડીયો છે તેમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે જે બંકર્સ હતા પાકિસ્તાનના તેમની ઉપર આ છોડવામાં આવે છે। પાકિસ્તાન તરફથી જે વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન અથવા તો પાકિસ્તાન જે રીતે ફાયરિંગ કરી રહ્યું છે તેને જવાબ આપવામાં આવી રહ્યો છે। તો સેનાએ આ વિડીયો જાહેર કર્યો, થોડા સમય પહેલાનો વિડીયો છે
જે અમે આપને બતાવીએ છીએ અને તમામ જે ટાર્ગેટ હતા એ ટાર્ગેટને પણ નષ્ટ કરવામાં આવ્યા અને જે મિસાઇલ્સ અને ડ્રોન છોડવામાં આવતા હતા તેને પણ ધ્વસ્ત કરવામાં સફળતા મળી ચૂકી છે. સેનાએ જાહેર કરેલો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ. તો વધુ એક જાણકારી એ પણ મળી રહી છે, પાકિસ્તાન બધી સિસ્ટમનું સુરસુર્યું થયા બાદ કેટલાક હવાતિયા મારતું હતું, પરંતુ આ જે વિડીયો જાહેર કર્યો છે ભારતે, ત્યારબાદ હવે તે પોતાના સુરસુરિયાને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહ્યો. કારણ કે ત્યાં આગળ તે હવાતિયા મારતું હતું કે અમે ભારતમાં મોટું નુકસાન કર્યું, અમે ભારતને નુકસાન પહોંચાડ્યું, પરંતુ ભારતીય સેનાએ તમામ પુરાવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર મૂકી દીધા છે આ વિડીયોની સાથે જ, કે પાકિસ્તાન તરફથી જે મિસાઇલ છોડવામાં આવી હતી, પાકિસ્તાન તરફથી જે ડ્રોન છોડવામાં આવી રહ્યા હતા, એ તમામને અમે નિષ્ફળ બનાવી રહ્યા છે. ફરી ભેખડે ભરાઈ ગયું પાકિસ્તાન, કારણ કે દાવા પોતાની જનતાને રોષમાંથી શાંત કરવા માટેના જે કરવામાં આવતા હતા તેમાં તેઓ સફળ ન થાય તે માટે સૌથી પહેલા તો તેઓ તરફથી કેટલાક વિડીયો આવ્યા અને ત્યારબાદ ભારતીય સેનાએ વિડીયોની પુષ્ટિ કરતા કહી દીધું કે આ તમામ ફેક છે. કારણ કે ભારતીય સેના પાસે જે રિયલ વિડીયો હતા તે પણ તેઓએ રજૂ કર્યા છે, પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું અને મીડિયા સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેથી જે હકીકત છે તે બહાર આવી શકે કે કઈ રીતે ક્યાં પરિસ્થિતિ છે. આ રાવલપિંડી નુરખાન એરબેઝ હોય, શોરકોટનું રફીકી એરબેઝ હોય કે ચકવાલનું મુરીદ એરબેઝ હોય, કે જ્યાં આગળ ભારત તરફથી જ્યારે સ્ટ્રાઇક કરવામાં આવી, આ બીજી એર સ્ટ્રાઇક હતી, એક આતંકીઓના અડ્ડા પર હતી, ત્યારબાદ પાકિસ્તાનના આતંકી વિચારો ઉપર અને આતંકી ગતિવિધિઓ જ્યાંથી ચાલતી હતી તેવા એરબેઝ ઉપર હતી. તો તેના પર જ્યારે આ એરબેઝ પર સ્ટ્રાઇક કરવામાં આવી તો ભારતીય સેનાને તેમાં પણ સફળતા મળી, તમામ જગ્યાએ મોટું નુકસાન પહોંચાડ્યું અને હવે તેના જે પુરાવા છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે. તો આ સ્પષ્ટ છે, જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે પાકનો એક પણ હુમલો સફળ નથી થયો, પરંતુ ભારતે જ્યારે હુમલા કરવાની શરૂઆત કરી તો 4 એરબેઝને ઉખાડી નાખ્યા છે ભારતીય સેના તરફથી જે હુમલા થયા હતા તેમાં. બીજું એક મહત્વના સમાચાર, ભારતના એક્શન બાદ પાકિસ્તાનમાં હડકંપ છે. સ્વાભાવિક રીતે જે રીતે પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું હતું, સુસાઇડ ડ્રોન અમૃતસરમાં ધ્વસ્ત કરવામાં આવ્યું છે પાકિસ્તાનનું. રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો, સુસાઇડ ડ્રોન મોકલ્યું હતું, તુર્કીના કામિકેઝ ડ્રોનથી આ હુમલો કર્યો હોવાની જાણકારી છે. ભારતીય આર્મીની ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનને પણ નાકામ કરી દીધું છે. વધુ એક મહત્વના સમાચાર, આ દ્રશ્યોની અંદર પણ જોઈ રહ્યા છો કે જે ડ્રોન મોકલવામાં આવી રહ્યા છે રાત્રિના સમયે, આજે વહેલી સવારે મોકલવામાં આવ્યા હતા, તે તુર્કીનું ડ્રોન હતું, જ્યાં આગળ ભારતીયો વારંવાર પ્રવાસ કરવા માટે પણ જતા હોય છે. આપ સમજીને ચાલો કોણ દુશ્મન દેશ છે, કોણ મિત્ર દેશ છે. તુર્કી કે જે આપણા પૈસાથી, આપણા ટુરિઝમના પૈસાથી કમાઈ રહ્યું છે, તે જ તુર્કી દેશ મદદ કરી રહ્યું છે કોને? પાકિસ્તાનને. કઈ રીતે? ડ્રોન આપીને. અને તે પાકિસ્તાન એ ડ્રોનનો ઉપયોગ ભારતના નાગરિકો ઉપર કરે છે.